धमाल गम्मत मजाक मस्ती, अरे धमाल गम्मत मजाक मस्ती ना कशाનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, હે ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. મારા પિતાજીની ઈચ્છા એવી હતી કે હું એમની કરિયાણાની દુકાન ચલાવું, પણ મારી ઈચ્છા એવી હતી કે હું એક ગુજરાતીનો શિક્ષક બનું. એટલે ગુજરાતી ભાષામાં મેં બહુ જ મહેનત કરી. હા, અને મહેનત કરીને અલગ અલગ સ્કૂલમાં મેં ઇન્ટરવ્યુ માટે અરજી કરી. અને પછી દરેક સ્કૂલમાંથી ઇન્ટરવ્યુ આવ્યો, અને દરેક ઇન્ટરવ્યુમાં મેં મારા ગુજરાતીનું જ્ઞાન પ્રદર્શિત કરવા માટે બધી કવિતાઓ સંભળાવી. પછી શું થયું ખબર છે? બધેથી એક જ જવાબ આવ્યો. શું જવાબ આવે? શું સાંભળવું છે? બધેથી એ જવાબ આવ્યો કે અમારે કવિની જરૂર નથી, શિક્ષકની જરૂર છે. એકચ્યુઅલી મારી લાઈફની સ્ટોરી એ બિલકુલ સિરિયલની સ્ટોરી જેવી જ છે. એમાં સિરિયલ ઘણા બધા ટ્વિસ્ટ છે, પણ સિરિયલમાં જેમ એન્ડ આવે એમાં હજુ મારી લાઈફમાં એન્ડ નથી આવ્યો. મારી પણ ઈચ્છા તો ટીચર બનવાની જ હતી, અને એના માટે મેં ખૂબ સારો અભ્યાસ પણ કર્યો હતો. અને અમથાલાલ, હા, મને ટીચરની નોકરી મળી પણ ગઈ. શું વાત કરો છો જતીનભાઈ? એ તમને ટીચરની નોકરી મળી હતી? હા, એ સરસ કહેવાય. વાહ. પણ અમથાલાલ, મારા કમનસીબે મારા પિતાજીએ એક જ્યોતિષીને બોલાવ્યા અને મારી કુંડળી બતાવી અને પૂછ્યું કે આ ટીચરની નોકરી મારા માટે ઠીક છે કે નહીં. તો પેલા જ્યોતિષીએ એમ કહ્યું કે મારે આ ટીચરની નોકરી ના કરવી જોઈએ. કેમ? કારણ કે મને ડસ્ટરની ઘાત છે. મને છે ને નાનપણથી જ ઇન્સ્પેક્ટર બનવાનો બહુ શોખ. હું આ ગાયોને ભેંસો ચરાવવા જતો હતો ને ત્યારે આમ લાકડી લઈને જતો, અને જ લાકડીથી પછી ઇન્સ્પેક્ટર બની જતો. મારા જેના ગામના બધાનું ધમકાવું. અને મારા ભાઈબંધો છે ને મને ઇન્સ્પેક્ટર ગણપત એવું કહેતા હતા. મોટો થયો ને પછી મને ખબર પડી કે આ ઇન્સ્પેક્ટર બનવા માટે તો બહુ ભણવું પડે. ખરી વાત છે. હું તો ખાલી 12મી જ ફેલ હતો. ખાલી 12મી જ થઈ. પછી છે ને મારું સપનું પૂરું કરવા માટે મેં મારા એક નાટક વાળા ભાઈબંધ છે કિરણ જોશી, હા, એમને મહેતા સાહેબ દ્વારા કેવડાવી અને એક ઇન્સ્પેક્ટરનો ડ્રેસ ભાડે લીધો. અને
એ ઇન્સ્પેક્ટરનો ડ્રેસ પહેરી આખા ગામમાં ફરવા આમ આવી રીતે હું બધાને ધમકાવું પણ સાચા પોલીસ વાળા એક દાડો જોઈ ગયા પછી અને પછી મારા બાપાને કહી દીધું પછી મારા બાપાએ મને માર્યો બહુ માર્યો એ જ લાકડી માર્યો હતો. ઓ એ જ લાકડીએ હાચો મેડમ ને બધી ખબર પડી જાય એ જ લાકડીએ અને મને લાગે છે કે આપણે બધા આવા મજાના મૂડમાં છીએ તો એક બીજી ગેમ રમી નાખીએ. એના માટે છે ને હું 3 ટીમ પાડું છું. ફુવારા કોર્પોરેશન. તમને બધાને ખબર પડી કે આપણે બધા કોણ છીએ? કોણ છીએ? અરે અમથાલાલ, કોણ છીએ એટલે આપણે ફુવારા કોર્પોરેશનનો સ્ટાફ છીએ, બીજું શું? અરે જતીનભાઈ, એ વાત સાચી છે, પણ મેડમે શું કહ્યું? મેડમે કહ્યું કે તમે બધા ટીમ એ તબલા ટીમ છો. એ પણ મેડમે કહ્યું ટીમ એક તબલા ટીમ છો, હા, એમાં આટલા બધા ખુશ કેમ થાવ છો? અરે સુનિલ, એ એટલે અંગ્રેજી કક્કાનો પહેલો અક્ષર, બરાબર? એ બરાબર. જો ગણપત, આપણે કોઈ પણ સારી વસ્તુ હોય તો એને A1 કહીએ છીએ ને, A1. કહીએ. એટલે મેડમે આપણને એમ કહ્યું કે તમે એ ટીમ છો, એ ટીમ. એટલે આપણે બધા કરતા સારા છીએ. એ ના ભાઈ ના, એવું કઈ નથી. મેડમ તો બધાને સરખા જ ગણે છે. આ તો ટીમ પાડી એટલે નામ તો આપવું પડે કે નહીં? હા. એટલે આપણને એ તબલા એવું નામ આપ્યું છે, બાકી એવું કઈ છે નહીં. જો મેડમે ધાર્યું હોત ને તો આપણને દીવાને, પરવાને, મસ્તાને આવું કંઈ પણ નામ આપી શક્યા હોત. અરે અમથાલાલ, અત્યારે મેડમે આપેલા નામનું નહીં, એમણે સોંપેલા કામનું મહત્વ છે, સમજે? આ તમે નામ બોલ્યા ને એના ઉપરથી મને યાદ આવ્યું. આનું નામ શું છે કોણ? અનુ? સુનિલભાઈ? ગણપત મને પૂછે છે? અરે ભાઈ, મને મારું નામ માંડ યાદ રહે છે, બીજાનું નામ કેવી રીતે યાદ હોય? એક કામ કર, તું જાતે પૂછી લે. બરોબર છે, બેસીએ. એ ભાઈ, તમારું નામ શું છે? બગોદરા. હે? બગોદરા. બગોદરા? આવું નામ તો પહેલી વાર સાંભળ્યું. ભાઈ તમારું નામ બગોદરા છે? અરે ભાઈ કીધું તો ખરું, બગોદરા. અમદાવાદ રાજકોટ હાઈવે પર આવ્યું ને, આ ધોળકા ને લીંબડીની વચ્ચે આવ્યું, એ બગોદરા. હા તો ખરો છે. એને નામ પૂછ્યું તો એના ગામનું નામ કે છે. ભાઈ મેં તારું નામ પૂછ્યું, નામ. મારું નામ કાનજી. ગણપત, આ કાનજીના કાનમાં કઈ તકલીફ હોય એમ લાગે છે. હા એ કાનજીભાઈ, તમારા કાનપુરમાં હડતાલ છે? છે ને, ઘરે પડી છે, કહેતા હોત લઈ આવું. એટલે આ મેં પૂછ્યું તમારા કાનપુરમાં હડતાલ છે, તમે શેની વાત કરો છો? ભાઈ હું કરતાલની જ વાત કરું છું. તમારે કરતાલ જોઈએ છે ને? એટલે આ તો જબરો છે, મેડમનો નોકર સાવ ધબાઈ નમઃ છે. અરે વાહ, અરે વાહ, શું વાત છે! અરે શું કાવ્યાત્મક ઘટના છે! નામ છે એનું કાનજી અને કાનજી બહેરો છે. અરે વાહ, क्या बात है, क्या बात है. ભાત? આ ભાઈ અત્યારે ભાત કેમ માગે છે? એ ભાત બાત લાત કશું નથી માંગતા. અમારે જરૂર પડશે ને તો અમે દાળ ભાત શાક રોટલી બધું જ ખાવા માટે મંગાવી લઈશું. તું જા ભાઈ, જા અહીંથી. ઊભો છે. એ કાનજી તું જા. જઉં છું યાર. એમાં આટલી બધી બૂમો શેના પાડો છો? હું કઈ બહેરો થોડો છું. કાનજી બેરો બધો સાંભળતો નથી અને પાછો કે હું બેરો છું. કર્યા પછી પાછો તો હું બેરો છું. એનું નામ શું? બગોદરા. બગોદરા. એટલે જવા દો, પેલું વિચારવા જે વિચારો યાર. ફુવારા
કોર્પોરેશન. હેલો એવરીબોડી. હેલો. તમે બધાએ નાસ્તો કર્યો ને? યસ ટીના મારા રૂમમાં બેસી એની ફેવરેટ ટીવી સિરિયલ જુએ છે અને તમે લોકો પેલું ગીત તૈયાર કરો ત્યાં સુધીમાં હું એક નાનકડું કામ પતાવીને આવું. અને યા તમારે લોકોને કોઈ બી વસ્તુની જરૂર હોય તો કાંજીને કહેજો, એ તમને લાવી આપશે. ઓકે madam. બાય. Bye. બી પ્રિપેર્ડ. એ મેડમ તો બહાર ગયા. આપણે છે ને કામ સિવાય કોઈ બીજી વાતો કરીએ. હા, સાચી વાત છે. ઘણા ટાઈમે આપણને આમ રિલેક્સ થઈને વાત કરવાનો ચાન્સ મળ્યો છે. સાચી વાત છે. હા, પિંકી, રોઝી, તમે લોકો તો અમારા વિશે બધું જ જાણો છો, પણ તમે લોકો તો તમારા વિશે કંઈક કહો. અમે તો અમારી ઓળખાણ ગેમ રમી લીધી. હવે તમે લોકો તમારી ઓળખાણ ગેમ રમો. ઓકે ફ્રેન્ડ્સ, સાચું કહું તો મારું નામ પિંકી છે, રાઈટ? એ તો તમે બધા જ જાણો છો, બરાબર છે? અને હા, મારા મમ્મી અને પપ્પાને પણ તમે બધા જ બહુ જ સારી રીતે જાણો છો, બરાબર છે? મારો એક ભાઈ છે જેનું નામ છે રાજુ. સાચું કહું, તે થોડો વિચિત્ર છે. થોડો નહીં, બહુ જ વિચિત્ર છે. કેમ કે એને શું કરવું હોય છે ને એને ખુદ જ ખબર નથી હોતી. એને છે ને ક્રિકેટ રમવાનો સખત શોખ છે. એટલે કોઈ વખત એને એમ થાય કે મારે ક્રિકેટર બનવું છે, તો કોઈ વખત ડાન્સર, અરે કોઈ વખત તો એને ગીતો ગાવાનો શોખ ચડી જાય ને તેમ કે મારે ગાયક બની જવું છે. અને મમ્મી પપ્પાને બિઝનેસ કરતા જોવે એટલે કે મારે મોટા બિઝનેસમેન બનવું છે. બોલો, પણ સાચું કહું, હું છે ને એના જેવી બિલકુલ નથી. પણ એક વાત છે, રાજુ અને મારામાં બંનેમાં એક વાત કોમન છે. શું? એને ગાયક બનવું હતું અને મને ગાયિકા. રાઈટ. પણ ધારા, હું શું વાત કરતી હતી? ભૂલી ગઈ. તું એના જેવી બિલકુલ નથી. હું છે ને એના જેવી બિલકુલ નથી, રાઈટ? મેં છે ને નક્કી કરી દીધું છે કે મારે ફેશન ડિઝાઇનર બનવું છે. અને મારા જે ફેશન ડિઝાઇનર મીન્સ કે બનીને જે ડિઝાઇનર વેર હોય ને એનો એક શોરૂમ પણ ખોલવો છે. વેરી ગુડ. હા, એટલું જ નહીં, ફેશન શો પણ કરવો છે. અરે વાહ, તારો વિચાર તો બહુ જ સરસ છે પિંકી. થેન્ક યુ. પણ એક વાત કહું, ફેશન શો ની વાત કઈ ગળે નથી ઉતરતી. એનું એક કારણ છે, રીટા, હું કહું. જો આ મોડલ્સ હોય છે ને એ જે રીતે કપડાં પહેરે છે ને એને કપડાં કહેવા કે ન કહેવા એ જ નથી સમજાતું. ડોન્ટ વરી ધારા, ડોન્ટ વરી. હું જે કપડાં બનાવીશ ને એ બધી જ જગ્યાએ પહેરી શકાય ને એવા બનાવીશ. ઓકે? હેપી? હેપી. પિંકી, તે તો તારી ઓળખાણ આપી, હવે રોઝી તું તારી ઓળખાણ આપ. હા. ઓકે, હું રોઝી છું. એમ તો હું સુરતની રહેવાસી છું અને મારી ફેમિલી વિશે તમને કહું તો મારો એક ભાઈ છે. મારા પપ્પા અને મારો ભાઈ બંને સિક્યોરિટીની એજન્સી ચલાવે છે. અને તમને ખબર છે, હું કરાટેની પણ જાણકાર છું. કુંજબાણા મેડમ એક વખત સુરત આવ્યા ત્યારે મેં જ એમના બોડીગાર્ડ તરીકે કામ કર્યું હતું. વેરી નાઇસ. પછી તો એ મારા કામથી એટલા ખુશ થયા, મને એમની પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધી. બોલો. ગ્રેટ, સરસ. હા રોઝી. રીટા, તને એક વાત કહું. આપણને જ્યારે કોઈ છોકરો હેરાન કરે અને જો આપણે એને મેથી પાક ખવડાવવો હોય ને ત્યારે આપણે રોઝીની મતલબ પણ ધારા, અત્યારે આપણે છે ને ગીત બનાવવા માટે રોઝીની હેલ્પની જરૂર છે, મારી માટે નહીં. સાચી વાત છે. ફ્રેન્ડ્સ, આપણે એક કામ કરીએ છીએ, આપણે જે ગીત બનાવવાનું છે ને એ લખી લઈએ તો. હા ને? કાંજી, કાગળ ને પેન લઈ આવ. બેનને બોલાવ, પણ બેન તો બહાર ગયા છે. હે ભગવાન! આનું શું કરવું ને મને કઈ ખબર નથી પડતી. કાંજી, જા. કાંજી, જા. જઉં છું પણ એમાં આટલી બધી બૂમ ભરાડા છે ને મારો છો. હું કઈ બેરો નથી. કોર્પોરેશન.
દે આ રમકડાને ચાવી આપીએ અને રમકડું આમ તેમ ફરે ને એમ આપણા પ્રવીણ મામા રમકડાની જેમ કેમ આમ તેમ ફરે છે? રાજુ, આ તારા પ્રવીણ મામા છે ને એને કાયમ માટે આમ ગુસ્સાની ચાવી ભરેલી જ હોય છે. જેવી આ ચાવી ખાલી થશે ને એટલે તરત ઊભા રહી જશે. જો જો ઊભા રહી જાય. શું હા જીજાજી મજાક બંધ કરો. તમે મને કહો કે મોટી બેન આ જે કંઈ કરી રહ્યા છે એ શું સારું કરી રહ્યા છે? પણ જ્યાં સુધી તું કહે નહીં કે શું કરી રહ્યા છે ત્યાં સુધી જવાબ કેવી રીતે આપે? જો જીજાજી, મોટી બેને કુંવારા કોર્પોરેશનના આખા સ્ટાફને પોતાના ઘરે બોલાવ્યા. બરાબર બરાબર. હવે આ ઘરે બોલાયા પછી બધા સાથે નીત નવી રમતો રમાડે છે. આ સારી વાત કહેવાય મામા, આ બહુ જ સારી વાત કહેવાય. આ રમત રમવી ને એ તો બહુ જ સારી વાત કહેવાય. એનાથી માનસિક અને શારીરિક વિકાસ થાય છે. રાજુ, આ તારા મામા છે ને એનો શારીરિક વિકાસ થશે ને તો સારું નહીં લાગે અને માનસિક વિકાસ તો શક્ય જ નથી. જીજાજી, આમ ભણ્યા સામું મામાનું ખરાબ ના બોલો. સાચી વાત છે મામાની, તદ્દન સાચી વાત છે. અને આમ પણ એમના પરાક્રમો મને કહેવાની જરૂર નથી, મને ખબર જ છે. કરો, બંને જણા ભેગા થઈને મજાક કરો. મોટી બેન પૂછશે ને ત્યારે હું બધું જ કહી દઈશ. કહી દેજે, કહી દેજે પ્રવીણ, તારે જે કહેવું હોય કહી દેજે. પણ પ્રવીણ, અત્યારે તો તારી મોટી બેને જે કામ આપણને સોંપ્યું છે ને એ તો સાથે બેસીને વિચારીશ કે નહીં? મામા હા, દેખ આ મોમે આપણને ગીત બનાવવાનું કહ્યું છે નહીં? બહુ અઘરું કામ છે. શું કરીશું? એક કામ કરો સાહેબ, મેડમનું જ કોઈ ગીત બનાવો. વાહ વાહ, ક્યા બાત હે! અરે ભી મને તો ખબર જ નહીં કે તારામાં આટલી બધી બુદ્ધિ હશે. તું તો અક્કલવાળો નીકળે. વાહ વાહ, ક્યા બાત ક્યાં વાત. સાહેબ, હા, મેડમનો હું પર્સનલ નોકર છું. વાહ વાહ વાહ, એટલે જ એને છે ને આ મેડમનું ભક્તિ ગીત રચવાનું સૂઝ્યું. એ પ્રવીણ 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 એક કામ કરને યાર, આ બધો ગુસ્સો છોડ અને આ મેડમ કુંજવાળા છે ને એને માટે પ્રશસ્તિ ગીત વાતે તો મદદ કરીશ કે નહીં? મોટી બેનના કોઈ પણ કામ માટે હું તો રાત દિવસ રેડી જોઉં છું. હવે બોલો બોલો, આપણે કયું ગીત બનાવવાનું છે મારી મોટી બેન માટે? હા, યસ. એ જ તો કરવાનું છે મામા, એ જ તો કરવાનું છે. આપણે એક કામ કરીશું, મારા રૂમમાં છે ને કેસેટ અને સીડી નો ઢગલો છે. આપણે એમાંથી એક ગીત સાંભળીએ અને એના ઉપર શબ્દો ગોઠવી દઈએ. ક્યાં વાત, ક્યાં વાત. તો હવે જે કરવાનું છે કર, તારે જે મગાવવાનું છે મગાવ, એટલે કામ શરૂ થાય. હા સારું. કાનજી, કાનજી, મારા રૂમમાંથી સીડી લઈ આવ. કઈ લાવું? કઈ લાવું એટલે જે મળે એ લઈ આવ. સીડી લઈ આવ. પણ તમે જ કોને કઈ લાવું? તમારે કઈ પીવી છે એટલે એ જ લઈ આવું ને. અલ્યા કઈ પીવી છે એટલે તારું શું કેવું છે? બીડીઓ તમે બીડીઓ ના મંગાઈ? એ ભાઈ કાનજી, અમે તને આમ બીડી ફૂંકવા વાળા લાગીએ છીએ? અરે ભાઈ સીડી, સીડી લઈ આવ. સીડી તારી મીડી કોને પહેરવી છે? પિંકીબેન ની મીડી આ પ્રવીણભાઈને પહેરવી છે. એ કાંજી તું જા. જઉં છું પણ એમાં આટલી બધી બૂમ ભરેલા છે ને મારો છો. હું કઈ બેરો થોડો છું. હે ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન. Kuwara Corporation, Kuwara Corporation, Kuwara Corporation. કુંવારા કોર્પોરેશન.
અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે.